i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબી ચેકપોસ્ટ પર આંતરરાજ્ય રાજસ્થાનથી આવતા વાહનોની ચેકિંગ દરમિયાન આયસર ગાડીમાં ડુંગળીઓના થેલાની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટી વિદેશી દારૂની પેટીઓ નંગ 270 કિંમત ₹24,15,362નો જથ્થો પકડી પાડી અને પ્રોહિબિશન ગણનપાત્ર કેસ શોધી કાઢતી ચાકલિયાના બાહોશ પોલીસ શ્રી એસવી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અને વીએન કોટવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાકલિયા અને તેમની ટીમ જોવા મળી હતી। મળતી માહિતી મુજબ તારીખ 25/12/2025ના રોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી રેન્જ ગોધરાનાઓ અને દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલ ઝાલોદનાઓની સૂચના અનુસાર નાતાલના તહેવારને અને આવનારી 31નો તહેવારને ધ્યાનમાં રાખી સતત પેટ્રોલિંગ કરતા રાજસ્થા કસરવાડીને જોડતા રસ્તા પરથી આવતા જોઈ ચંકબંધ વાહન ચાલક જોવાતા આયસરમાંથી ડુંગળીના થેલાની આડમાં તપાસ હાથ ધરતા લવાતો વિદેશી દારૂ પકડાયો હતો, જેમાં અજય સંતોષ જાતે રાવત રહે રામુ કેડી અને બાકીના 3 તહોમદાર ફરાર થવામાં સફળ રહેલ છે। આમ પીઆઈ શ્રી વસાવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કોટવાડ અને તેમની ટીમના અર્જુન રામસિંહ, વિપુલ જયંતિલાલ અને પ્રવીણભાઈ કેતનભાઈ હેડ પોલીસ કોન્સ્ટેબલની તહેવાર દરમિયાન આંતરરાષ્ટ્રીય બોર્ડ પરની સુંદર કામગીરી જોવા મળી રહી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।